પૂર અને વરસાદ વચ્ચે હિમાચલ પ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે। હિમાચલના મંડીના ધરમપુર લોગણીમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા। જાણવા મળી રહ્યું છે કે કરસોગ ખીણમાં વાદળ ફાટવા જેવી સ્થિતિમાં 7 થી 8 મકાન પાણીમાં વહી ગયા। અનેક વિસ્તારોમાં ગાડીઓ વહેતી હોય તેવી તસવીર પણ સામે આવી। આ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે। વળી કુલ્લુની બજાર ખીણમાં તીર્થન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં વરસાદ અને પૂરના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે। કરસોગમાં મેઘલીમાં નાળામાં પાણી ગામથી થઈને વહેવા લાગ્યું, જેનાથી લગભગ 8 ઘર અને 2 ડઝનથી વધુ ગાડીઓ તેની લપેટમાં આવી ગઈ। પહાડોમાં નાળાઓએ એટલા ભયાનક સ્વરૂપ વહી રહ્યા છે કે પાણી ગામડાઓમાં ભરાઈ ગયા છે, જેના કારણે લોકો અડધી રાત્રે ઘરોમાંથી નીકળીને રસ્તા પર પહોંચી ગયા છે। હાલ પહાડો પર પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ધરમપુરમાં નદીનું પાણી લગભગ 20 ફૂટ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે બજાર અને પોલીસ સ્ટેશન જળમગ્ન થઈ ગયા છે। થુનાગમાં મુખ્ય બજાર રસ્તા પર નાળું વહેવા લાગ્યું હતું। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને પોતાની ખાનગી વસ્તુઓનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। વળી રસ્તા પર પરિવહન પણ ખોરવાઈ ગયું છે।